હવે વાત વિજયના શંખનાદની। થોડીક જ વારમાં અમિત શાહનો રોડ શો આવશે સામે। સાબરમતી વિસ્તારમાં અમિત શાહનો રોડ શો હશે। સરદાર પટેલ ચોકથી ચાંદલોડિયા સુધી તેઓ રોડ શો કરવાના છે। ચાંદલોડિયા બાદ ઘાટલોડિયાથી રોડ શો કરશે। ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધીનો તેઓનો આ રોડ શો હશે। આ તમામ મેપ આપણે બતાવી રહ્યા છે। આની પહેલા આપણે જોયું હતું કલોલથી દ્રશ્યો જે સામે આવ્યા હતા। સાણંદ અને કલોલથી દ્રશ્યો આવ્યા હતા કે જ્યાં અમિત શાહ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। અને હવે દ્રશ્યો આપણે બતાવીશું થોડીક જ વારમાં અમદાવાદના, કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડી જ વારમાં અમદાવાદના રસ્તાઓ પર આપણને જોવા મળશે। અમદાવાદમાં તેઓ ભવ્ય રોડ શો કરવાના છે। સાબરમતી વિસ્તારમાં અમિત શાહનો આ ભવ્ય રોડ શો હશે। સરદાર પટેલ ચોકથી ચાંદલોડિયા સુધીનો તેઓ આ રોડ શો હશે, તો સાથે ચાંદલોડિયાથી આગળ વધશે અને ઘાટલોડિયા સુધી પહોંચશે। ત્યારબાદ ઘાટલોડિયાથી નિર્ણયનગર સુધીનો તેઓનો આ રોડ શો આપણને જોવા મળશે। ગાંધીનગરમાં તેઓ રોડ શો કર્યો, તેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી, ત્યારે અમદાવાદના રસ્તા ઉપર મોટી સંખ્યામાં જનમેદની ઉમટશે। અને વધુ માહિતી મેળવીશું અમારી સાથે સંવાદદાતા પ્રણવ સીધા આપણે અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, જે રીતે થોડી વાર પહેલા દ્રશ્યો આવ્યા હતા કલોલથી સામે અને જેમાં જે જનમેદની ઉમટી હતી અમિત શાહના રોડ શોમાં, કંઈક એવા જ દ્રશ્યો હવે થોડીક જ મિનિટોની અંદર અમદાવાદના રસ્તા ઉપર જોવા મળશે। ચોક્કસ મત શકાય જે રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહ પોતાનો મેગા રોડ શો છે તે વહેલી સવારે સાણંદ ત્યારબાદ કલોલ ખાતે કર્યો, ત્યારબાદ હવે તેઓ અમદાવાદના સાબરમતી વિસ્તાર ખાતે સાબરમતી સાથે જ તૈયારીઓ કઈ રીતે ચાલી રહી છે કે જે રાણીપ વિસ્તાર છે, રાણીપ વિસ્તારની અંદર સરદાર પટેલ ચોક કહેવામાં આવે છે, તે સરદાર પટેલ ચોકમાં જે છે તે રોડ શો છે તે કરવાના છે। દ્રશ્યો જોઈ શકાય છે કે દેવાંગ જોડાયા છે। દેવાંગભાઈ, અમિત શાહનો મેગા રોડ શો સાણંદ, કલોલ, હવે બાદ સાબરમતી અને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારોની અંદર આજ રોજ ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહનો રોડ શો સાણંદ અને કલોલ ખાતે ખૂબ જ મેગા રોડ શો રહ્યો। હાલ બપોરે 4 વાગે સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભામાં એક મેગા રોડ શોનું આયોજન છે। તેમાં કાર્યકર્તાઓનો એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે અને લાખોની સંખ્યાની અંદર કાર્યકર્તા આજે સાબરમતી રોડ શોમાં જોડાઈ રહ્યા છે। એ જ રીતે રોડ શો આગળ વધતો ઘાટલોડિયા વિધાનસભાની અંદર, નારણપુરાની વિધાનની અંદર અને વેજલપુર વિધાનની અંદર રોડ શો પત્યા બાદ એક જાહેર જંગી સભાનું પણ આયોજન કરેલ છે। સમગ્ર ગાંધીનગર મત વિસ્તારની અંદર નરેન્દ્રભાઈ ત્રીસરીવાર સત્તા હાંસલ કરવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ગાંધીનગર લોકસભામાં એક આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। આનંદ ઉત્સાહનું દ્રશ્યો બતાવી આપી શકો છો કે ધારાસભ્ય પણ પહોંચી ગયા છે સાબરમતી વિસ્તારના અને અલગ અલગ જે કાર્યક્રમો થઈ રહ્યા છે, ક્યાંક ડીજેના તાલ વાગી રહ્યા છે, ઢોલ વાગી રહ્યા છે। જોઈ શકાય છે કે ધારાસભ્ય ઉભાથી દર્શન વાંચવાનો પ્રયાસ કરશો કે ધારાસભ્ય શું કહે છે, ધારાસભ્યએ કઈ રીતની આખી જે વ્યવસ્થા કરી છે જોઈ શકો છો। ક્યાંક રંગોળી પણ બનાવવામાં આવી છે, કમળની રંગોળી છે, એ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। લોકો છે મોટી સંખ્યામાં છે અને આખો જે વિસ્તાર છે તેની અંદર જોવા મળી રહ્યું છે। પોલીસનો બંદોબસ્ત છે તે પણ જોવા મળી રહ્યો છે। કરશું ધારાસભ્ય સાથે, કારણ કે ધારાસભ્ય પણ કઈ વ્યવસ્થા છે તે કરી રહ્યા છે। ધારાસભ્ય ખાસ સાબરમતી વિસ્તારમાં અમિત શાહના રોડ શો આખો કેવો મેગા કાર્યક્રમ આપના તરફથી? અને અમિતભાઈ આજે એમના ફોર્મ ભરવા પહેલા એમના પોતાના વિસ્તારના સૌ મતદારોને મળવા માટે આવે છે। સવારે એમણે સાણંદ અને કલોલ બંનેના મતદારોની વચ્ચે મળ્યા। અત્યારે સાબરમતી વિધાનસભા, નારણપુરા વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા અને વેજલપુર વિધાનસભાની અંદર માન્ય અમિતભાઈ જવાના છે। આપ જોઈ રહ્યા છો આટલી ગરમીની અંદર પણ દરેક મતદાતાઓ પોતાના નેતાએ જે રીતે ભૂતકાળમાં વિસ્તારની ચિંતા કરી છે, એ વિકાસની હોય કે કોરોના કાળની હોય, તો આ એવા નેતાને સમર્થન કરવા માટે આટલા ધોમધકતા તાપની અંદર પણ બધા જ મતદાતાઓ આ સ્થળ ઉપર ઉમટી રહ્યા છે। ધન્યવાદ। ચોક્કસ ગરમીમાં પણ જોઈ શકાય, દ્રશ્યો બતાવીશ કે આખું જે વ્યવસ્થા કરાઈ છે। આ જે મુખ્ય જે રસ્તો છે એ મુખ્ય રસ્તો સાબરમતીનું રાણીપ સરદાર પટેલ 4 રસ્તા કહેવામાં આવે છે। એ 4 રસ્તા ઉપર
દર્શકો આવા ફૂલહાર બતાવવાનો પ્રયાસ કરી આપી શકો છો કે સરદાર પટેલની જે પ્રતિમા છે તેને હાલ ફૂલહાર છે તે ધારાસભ્ય કરી રહ્યા છે અને આ સરદાર પટેલ ચોક છે તે કહેવામાં આવતો હોય છે. અહીં ખુદ અમિત શાહ આવશે, અહીં તમામ લોકોનું અભિવાદન છે એ અમિત શાહ અહીં કરવાના છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કઈ રીતે લોકો છે એ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અને તંત્ર ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભવ્ય રોડ શો યોજ્યો અને શાહે આવતીકાલે ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે આજે સવારે સાણંદ અને તે બાદ કલોલમાં તેઓએ મેગા રોડ શો યોજ્યો હતો અને આ સાથે જ શાહે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સઘન સુરક્ષા વ્યવસ્થાની સાથે યોજાયેલા આ રોડ શોમાં હજારોની સંખ્યામાં ભાજપ કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. ફૂલોથી શણગારેલી ટ્રકમાં સવાર થઈને અમિત શાહ વિવિધ વિસ્તારમાં ફર્યા. આખરે ગરમીમાં પણ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને જ્યાંથી શાહની આ રેલી નીકળી તે રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો. અમિત શાહે રોડ શોમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. રેલીમાં સતત જય શ્રી રામના નારા લાગ્યા. શાહ આજે પોતાના સંસદીય મત વિસ્તારમાં આવતી 6 વિધાનસભા બેઠકને આવરી લેવાના છે. ઘાટલોડિયા, વેજલપુર આ સહિતના વિસ્તારોમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે. ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી છે. ટ્રેક્ટરમાં સવાર થઈને ચિરાગ પટેલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા. આ સમયે તેઓની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી નરહરી અમીન પણ હાજર રહ્યા હતા. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને મેન્ડેટ આપ્યું હતું. ચિરાગ પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દેવદર્શન કરી સંતોના આશીર્વાદ લીધા. લોકસભા ચૂંટણીના આ પર્વમાં ઉમેદવારો વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવતા જોવા મળ્યા છે. પરંતુ વડોદરામાં અનોખા દ્રશ્યો સામે આવ્યા. સામાજિક કાર્યકર અતુલ ગામેત્રી ગળામાં ફૂલોના હારના બદલે જૂતા ચપ્પલનો હાર પહેરેલા જોવા મળ્યા. ગળામાં જૂતાનો હાર પહેરીને અતુલ ગામેત્રી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા અને આની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે સામાન્ય લોકોના ચપ્પલ ઘસાઈ જતા હોય છે. જો તેઓ જીતશે તો નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. આજે તમને એક અનોખા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું. વડોદરા શહેરના એક એવા ઉમેદવાર છે કે જેઓ ફૂલોનો હાર નહીં પરંતુ ચપ્પલનો હાર પહેરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. સીધા તેમની સાથે જ વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? સામાન્ય ઉમેદવાર હોય તે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે, તમારે ચપ્પલનો હાર પહેરવાની કેમ જરૂર પડી? જે રીતે ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર ઉમેદવારી કરતા હોય છે ત્યારે ફૂલોનો હાર પહેરીને આવતા હોય છે અને 20 હાર હોય એ 20 હાર ફરતા હોય છે. મારી પાસે એક જ હાર છે, ચપ્પલનો હાર, બૂટ ચપ્પલનો હાર, અને આ હાર પહેરીને આજે 20 વડોદરા લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યો છું. વડોદરા શહેરમાં હું નથી પાદરાથી આવ્યો, નથી પોરબંદરથી આવ્યો. હું વડોદરા શહેરનો વતની છું. 30-35 વર્ષથી સેવા કરું છું, કરતો આવ્યો છું ને કરતો રહીશ. પરંતુ ક્યાંક સારી રીતે સેવા કરી શકું, સારી રીતે આગળ વધી શકું, પ્રજાના પ્રશ્નોને લોકસભામાં મૂકી શકું, ત્યારે અમારું સામાજિક કાર્યકરનું સંગઠન, સામાજિક સંસ્થાઓનું સંગઠન, અમે તમામ લોકો નક્કી કરીને આજે વડોદરા 20 લોકસભાની ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતા ખોબે ખોબે મત આપશે એવી અમને આશા છે. જ્યાં બૂટ ચપ્પલ ઘસે છે, એક ઉદાહરણ રૂપે આજે તમામ જનતાને બતાવ્યું છું. તમામ જનતા જાણી પણ રહી છે અમારા ન તો કોર્પોરેશનમાં કામ થાય છે, ન કલેક્ટરમાં કામ થાય છે, ન અન્ય જગ્યાએ કામ થાય છે. ત્યારે એક અપવાદ રૂપે આજે બૂટ ચપ્પલનો હાર પહેરીને અમે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેરની જનતાને જણાવવા જઈ રહ્યા છે કે સારામાં સારા ઉમેદવારને બની શકે એટલા વધારે મત આપજો. બિલકુલ, તો આ હતા સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેત્રી. તેઓ અત્યારે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે વડોદરા શહેરના જે નાગરિકો છે કે જેઓ આ સિસ્ટમથી ત્રાહિમામ પોકારી ગયા છે તેઓ ખોબે ખોબા ભરીને અતુલભાઈ ગામેત્રીને પોતાનો મત આપશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આ દ્રશ્યો જે સામે આવે ઘણા અનોખા છે. લોકો ફૂલોના હાર પહેરીને ઉમેદવારી પત્ર નોંધાવતા હોય છે, પરંતુ અહીંયા તો અતુલભાઈએ બૂટ ચંપલનો હાર પહેરીને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા.
સામાજિક કાર્યકરે પોતાનું ખાસ કારણ પણ આ મુદ્દે દર્શાવ્યું. તેઓએ કહ્યું કે જે લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, જો મને ચૂંટશે, હું અહીંયા જીતીને આવીશ તો લોકોને સરકારી કચેરીના ધક્કા નહીં ખાવા પડે. હવે વાત કરીશું તમારી બેઠક તમારી વાતની. લોકસભાની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદમાં પણ આ વખતે ખરાખરીનો જંગ જામવાનો છે. દાહોદના મતદારોનો શું છે મિજાજ અને કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને યુવા મતદારો મતદાન કરશે, આવો સાંભળીએ. દાહોદ લોકસભા ચૂંટણીને લઈને યુવાઓનો શું મતદાર છે તે જાણવા માટે આજે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે દાહોદ ખાતે આવી પહોંચી છે. અને કહી શકાય કે અત્યારે જે બંને ઉમેદવારોએ જોરોશોરોથી પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે અમે ઊભા છીએ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવ ખાતે અને અહીંયા જે યુવા મતદારોનો સાથે વાતચીત કરીશું અને જાણીશું. શું કહેશો, દાહોદમાં કેટલો વિકાસ થયો? દાહોદમાં વિકાસ તમે જોવો છો, ખૂબ સરસ થાય છે 3 ટર્મથી, અને એવો જ થવો જોઈએ. અને જે પક્ષની સરકાર છે એ પક્ષ જે લોકલ મુદ્દા છે એ પણ, પછી જે રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ છે જેમ કે 370 થી લઈને રામ મંદિર થી લઈને જે અન્ય બીજા ઘણા બધા ત્રિપલ તલાક છે જેવા ઘણા બધા મુદ્દાઓ છે, બધાનું નાશ કરીને અને બીજા સારા કાયદાઓ લાયા છે. અને જે બીજા અન્ય આપણા ઇન્ટરનેશનલ રિલેશન છે એ પણ બહુ સુધાર્યા છે અને આયાત નિકાસ પણ બહુ સારી રીતે થઈ છે. ચોક્કસથી કહી શકાય કે જે અન્ય પણ યુવા મતદારો છે તેમની સાથે વાતચીત કરીશું. જો કે કહી શકાય કે અત્યારે દાહોદ લોકસભામાં કયો પ્રાણ પ્રશ્ન છે? દાહોદ જિલ્લો એટલે 95% આદિવાસી વિસ્તાર, આદિવાસી જનસંખ્યા ધરાવતો દાહોદ જિલ્લો છે. તો દાહોદ જિલ્લાની અંદર મેન એમ પ્રાણ પ્રશ્ન તમે કહી શકો ને તો રોજગારીનો એક પ્રશ્ન છે. અત્યારે તમે જોશો કે સરકાર દ્વારા 9000 HP નું કારખાનું દાહોદમાં આપ્યું છે, પણ શું એની અંદર સ્થાનિકને કેટલા ટકા રોજગારી મળશે, એક પ્રશ્ન જોવાનો રહ્યો. અને એની જગ્યાએ દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં જે સ્થળાંતર કરે છે રોજગારી માટે, તો એ ક્યારે બંધ થશે અને સ્થાનિક લેવલોને સ્થાનિક જ ક્યારે રોજગારી મળશે? એક એની અંદર એમ કરી શકાય કે સ્ટાર્ટઅપ ઇનોવેશન સેન્ટર દરેક તાલુકા સુધી ખોલી અને દાહોદના સ્થાનિક લોકોને સ્થાનિક જગ્યાએ જ રોજગાર ઉભો કરવામાં મદદરૂપ થાય, એવી રીતે થઈ શકે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે રોજગારીનો પ્રશ્ન છે તે પ્રાણ પ્રશ્ન છે. આપણી સાથે કેટલાક અન્ય યુવાઓ છે, તેમની સાથે વાતચીત કરીશું. શું આપ દાહોદના જે વિકાસથી ખુશ છો? દાહોદમાં એમ જોવા જઈએ તો વિકાસ તો થાય છે, પણ જો ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો જેવો વિકાસ થવો જોઈએ એ વિકાસ થતો નથી. પાણીની જે રીતે સમસ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં, રોડોની સમસ્યા છે, શિક્ષણને લઈને પણ ખૂબ જ ગ્રામ્ય વિસ્તારમાં અભાવ છે. એ રીતે જો એમ જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવો બહુ વધારે મહત્વનો રહેશે. ચોક્કસથી કહી શકાય કે યુવાઓની વાત છે તે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ થવાની વાત કરી રહ્યા છે. ત્યારે આપણી સાથે અન્ય જે યુવા છે, શું કહેશો આપ, જે અત્યારે જે નવા સાંસદ આવશે તેમની પાસે કેવી આશા રાખી રહ્યા છો? નવા સાંસદ આવે એની પાસેથી એવી અપેક્ષા રાખીશ કે જે સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ પાસ થયું છે એમાં જે વેપારીઓ હતા એની જો દુકાનો ડેમોલેશન કરવામાં આવી તો એની જગ્યાએ કંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. અને ટેકનોલોજી ઉપર બી થોડું ઘણું દાહોદમાં જે સ્થાનિક લોકો છે એને બી કંઈક જાણ કરવામાં આવે કે ટેકનોલોજીમાં કઈ રીતે આગળ વધી શકે. સ્માર્ટ સિટીમાં ટેકનોલોજી બહુ ઘણું મહત્વ ધરાવે છે. ચોક્કસથી કહી શકાય કે યુવા છે એટલે ટેકનોલોજીની તો વાત કરશે જ. ટેકનોલોજી ઉપર જે સાંસદ ભાર મૂકશે તેનો જે યુવાઓની માંગ છે. અત્યારે આપણી સાથે અન્ય પણ યુવા છે. શું કહેશો, જે દાહોદમાં શિક્ષણ સ્તરને લઈને શું કહેશો? દાહોદમાં આમ તો શિક્ષણ સ્તર બહુ જ ઓછું છે, કેમ કે લોકો સ્થળાંતર કરી જાય છે અને રોજગારી કમાવા માટે જે લોકો સ્થળાંતર કરે છે તેમના છોકરાઓ 10મા 12મા પછી ભણવાનું મૂકી દેતા હોય છે. જો એ વસ્તુ અહીંયા આગળ સ્ટોપ કરી દેવામાં આવે અને જો વિદ્યાર્થીઓ માટે સારી એવી ગ્રાન્ટેડ કોલેજો ઊભી કરવામાં આવે દાહોદ જિલ્લામાં અને વિદ્યાર્થીઓ માટે છાત્રાવાસની સુવિધા કરવામાં આવે તો યુવાનો જે પણ છે એ લોકોના મત તદ્દન જે પણ તે પાર્ટી જે વિકાસ કરે છે એમને મળે. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે વાત કરીએ દાહોદ લોકસભાની તો ક્યાંક રોજગારીનો પ્રશ્ન, ક્યાંક શિક્ષણનો પ્રશ્ન યુવાઓના મતે અગ્રેસર રહ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, પરંતુ તે પહેલા નજર ટોપ 3 ખબરો પર. ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. આખરી ગરમીથી રહેજો સાવધાન. વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંધી. કાંઠા પર બંદોબસ્ત. દરિયામાં મોટી ભરતી. ઊંચા મોજાઓ ચડી શકે છે. વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો. ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી.
अपने 19 એપ્રિલે ગુજરાત રાજ્યની સંગઠનોની તમામ સમિતિ આવશે, જેમાં આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે. ક્ષત્રિયોએ જ્યાં ભાજપની રેલી કે અન્ય કોઈ કાર્યક્રમ થશે તેનો કાયદાની મર્યાદામાં રહીને વિરોધ કરવાની જાહેરાત કરી છે. સંકલન સમિતિએ કહ્યું કે અમારી માંગણી હતી રૂપાલાને હટાવો, પણ ભાજપે અમારી એ વાત ન માની હોવાનું લાગી રહ્યું છે. આ આંદોલન સ્વયંભૂ છે, કોઈ નેતા નથી, લોકો સ્વયંભૂ રીતે આંદોલનમાં જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધ જીતવાના જ છીએ, અમારી પાસે તો 7 તારીખ સુધીનો સમય છે. હજુ રૂપાલા અને ભાજપ પાસે મોકો છે. અમારી માંગ નહીં માને તો કાળા ઝંડા બતાવીને શિસ્તપૂર્વક આંદોલન કરીશું. બધા જ ગામમાં બુથ સમિતિ બનશે અને આવનાર દિવસોમાં આ વિરોધને વધુ ઉગ્ર બનાવશે. આજે ભાજપમાંથી 16 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું. ભાજપમાં ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે વાજતે ગાજતે ઉમેદવારી પત્ર ભર્યા. સૌ પ્રથમ વખત મહેસાણાથી કરીએ તો ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું. ઉમેદવારી નોંધાવતા પહેલા હરિભાઈએ જંગી સભા સંબોધી. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા. તો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર દિનેશ મકવાનાએ પણ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. આ સમયે ક્લસ્ટર પ્રભારી કેસી પટેલ અને ભાજપના નેતા આઈ.કે. જાડેજા ઉપસ્થિત રહ્યા. દાહોદ લોકસભાના ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવી. જશવંતસિંહ માતા પિતાના આશીર્વાદ લઈ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા. વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા બાદ જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો આ તરફ સુરતમાં મુકેશ દલાલ અને વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ફોર્મ ભર્યું. વાજતે ગાજતે ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તરફ સૌરાષ્ટ્રની ભાવનગર બેઠક પર ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયાએ પણ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ ભર્યું. ફોર્મ ભરતા પહેલા નીમુબેનના સમર્થનમાં જંગી સભા પણ યોજાઈ હતી. આ સમયે ભાજપના હોદ્દેદારો, ધારાસભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ તરફ પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને બારડોલીમાં પણ ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભરતસિંહ ડાભી, રેખાબેન ચૌધરી, જશુભાઈ રાઠવા અને પ્રભુ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, જૂનાગઢમાં રાજેશ ચુડાસમા અને કચ્છમાં વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું. આ તરફ આણંદમાં મિતેશ પટેલ, ખેડામાં દેવસિંહ ચૌહાણ અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાએ ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા પહેલા ઉમેદવારોએ વિશાળ જનસભા સંબોધી, રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કર્યું. આ સમયે ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ખેડાથી ફરી એકવાર જીતના વિશ્વાસ સાથે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી પત્ર ભર્યું. ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે ચૈત્ર સુદ આઠમના દિવસે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું. વહેલી સવારે પોતાના ઘરે સ્થિત મંદિરમાં દર્શન કરી વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતોના દર્શન કર્યા. ત્યારબાદ તેઓએ ખેડા લોકસભામાંથી ભાજપમાંથી ચૂંટાયેલા પ્રથમ સાંસદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયાનું રાજીનામું સામે આવ્યું છે. ધાર્મિક માલવિયાએ પણ રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને તેઓએ રાજીનામું મોકલ્યું છે. આ મોટા સમાચાર લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાનું રાજીનામું સામે આવ્યું છે. તેઓએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હોવાની પણ આ વિગત છે. પોતાનું રાજીનામું મોકલ્યું છે. મહત્વના સમાચાર, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા બંને દ્વારા પોતાનું રાજીનામું ઈસુદાન ગઢવીને મોકલવામાં આવ્યું છે. આગળ વધીએ સમાચારોમાં તો વિગતો આવી રહી છે વડોદરાથી. આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર વડોદરામાં આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે. જસપાલસિંહ પઢિયાર ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા. કાર્યકરો જસપાલસિંહને 2 કિલોમીટર સુધી ખભે બેસાડી ફોર્મ ભરવા માટે લઈ ગયા. સિનિયર નેતા સિદ્ધાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકરો આ રેલીમાં જોડાયા. કોંગ્રેસી રેલીમાં ક્ષત્રિય સમાજનું પણ સમર્થન સામે આવ્યું. આમ આદમી પાર્ટી શિવસેનાના કોંગ્રેસ ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. અંદાજે 1.5 કિલોમીટરનું અંતર હતું, પણ તમામ યુવાનો દ્વારા વારાફરતી
મને એમના ખભા પર બેસાડીને અહીંયા સુધી મને પહોંચાડ્યો છે, મને ચાલવા દીધો નથી. એટલે એ યુવાનોનો પણ આભારી માનું છું. તો સાબરકાંઠા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિ પ્રદર્શન સામે આવ્યું છે. 1000 વાહનો સહિત 25,000 થી વધુ લોકોની આ રેલી સામે આવી. સાઉથની ફિલ્મોની જેવા દ્રશ્યો પણ ક્યાંક જોવા મળ્યા. અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર વર્ષા કરવામાં આવી. ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ, રબારી સમાજ, અનેક સમાજો દ્વારા અપક્ષ ઉમેદવારનું સન્માન કરાયું. અપક્ષ ઉમેદવારમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારી સામે આવી છે. સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી જંગ હવે અતિ રસપ્રદ બની રહ્યો છે. તો આ તરફ દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ઉમેદવારી નોંધાવી છે. પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી. ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો. કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણી સાથે પ્રભાબેન છે. પ્રભાબેન સાથે વાતચીત કરીશું અને જાણીશું. આપણી સાથે પ્રભાબેન છે, પ્રભાબેન જોડે વાતચીત કરીશું. શું કહેશો પ્રભાબેન આજની વિજય વિશ્વાસ સભા વિશે અને બાઇક રેલી વિશે? અમારા બધા જ ઇલાકાના ભાઈઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠળ આજે અમે આવ્યા છીએ. રેલી અમે સવારમાં બાઇક રેલી કાઢી અને હમણાં રેલી સ્વરૂપે જઈ રહ્યા છે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા. અને બધા ભાઈઓ અમે જડ્યા અને બધા ભાઈઓને અમે જગાડ્યા છે અને એ લોકો જાગી રહ્યા છે. અને પેલો કહીએ ને, જાગ જાગ મારા આદિવાસી ભાઈ તામા કાણી નીંદડામાં હુતા હો, જાગ જાગ મારા આદિવાસી ભાઈ તામા કાણી નીંદડામાં હુતા હો. ધરતી મારે તરહે મરે ગયે કાણી નીંદડામાં હુતા હો. ભણેલા છોરા રખડી જાય હે કાણી નીંદડામાં હુતા હો. બહેનોનું તે અપમાન થાય હે કરી નિંદરામાં હુતા હો. ભાઈઓને તો હેરાન કરે કરી નિંદર. આ બધા અમારા પોઈન્ટ છે. 1 લાખ કરતા વધારે વોટથી જીત્યું. ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે પ્રભાબેન દ્વારા જીતનો સંકલ્પ કરવામાં આવ્યો છે અને 1 લાખથી વધુની વોટથી જીતવાનો હાકલ કર્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. તો ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ આજરોજ ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ ચેતર વસાવાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજરોજ ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેઓનું ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે તેમના પરિવારજનો ઉપરાંત આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે, ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે. પાટણની વિગતો આવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજીએ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજીનું જન આશીર્વાદ સંમેલન સામે આવ્યું. જાહેર સભામાં ચંદનજીનું ઇમોશનલ કાર્ડ સામે આવ્યું. પાઘડી ઉતારી મત માંગ્યા. પાઘડીની લાજ રાખવા અપીલ કરી. સાંસદ બનીશ તો ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પગાર ખર્ચીશ તેવી વાત પણ કહી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના, આ લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણની પાછળ ત્યાં ખચરવાનો થશે, ત્યાં 1% ચંદનજી ઠાકોર અટકાશે નહીં એવી સૌને ગેરંટી આપી. છેલ્લે સમાજ 18 આલમ બેઠું છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી ત્યાં ઉંદરામાં મેં મારા ખેતરપાલ દાદાએ પાઘડી ઉતારી હતી. આજે આપની વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. અંતમાં નજર ટોપ 3 ખબરો પર.
ગુજરાતના 2 જિલ્લામાં હીટવેવની આગાહી. પોરબંદર, જૂનાગઢમાં હવામાન વિભાગનું યલો એલર્ટ. આખરે ગરમીથી રહેજો સાવધાન. વલસાડના તિથલના દરિયાકાંઠા પર અવરજવર પર બંધી. કાંઠા પર બંદોબસ્ત. દરિયામાં મોટી ભરતી. ઊંચા મોજાઓ ચડી શકે. વડોદરાની વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો. ફરિયાદી મહિલા સાથે સ્ટાફની દાદાગીરી.